પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે. તે દિશામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે. આજનો દિવસ એ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે. એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ, પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં 21 કામ એકી સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે. 1,66,00,000 રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે. એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા. આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે. એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે. આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે. આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે. જયેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, સિદ્ધપુર, પાટણ.